મિત્રો, ગીતશાસ્ત્ર 119 અને 9 કહે છે, જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ રાખી શકે તો તારા વચન પ્રમાણે સાવધ રહેવાથી. મિત્રો, આ વચન શીખવે છે કે યુવાનો ઈશ્વરના ઉપદેશો અને માર્ગદર્શનનું પાલન કરીને શુદ્ધ જીવન જીવી શકે છે. તે વિશ્વાસીઓને સારા અને વિશ્વાસુ જીવન માટે માર્ગદર્શક તરીકે ઈશ્વરના વચનને શોધવાને માટે પ્રોત્સાહિત કરે છે. એક યુવાન વ્યક્તિ શુદ્ધતાના માર્ગ પર કેવી રીતે રહી શકે? પ્રશ્ન પૂછે છે કે યુવાનો તેમના જીવનને કેવી રીતે સ્વચ્છ, નૈતિક અને વિશ્વાસુ રાખી શકે છે, ખાસ કરીને લાલચ એટલે પરીક્ષણો અને પડકારોથી આ ભરેલી દુનિયામાં. તો જવાબ છે ઈશ્વરના વચન પ્રમાણે સાવધ રહેવાથી અથવા એ પ્રમાણે જીવન જીવવાથી. અહીં ઈશ્વરનું વચન એ નૈતિક અને આધ્યાત્મિક હોકાયંત્ર તરીકે કાર્ય કરે છે. વિશ્વાસીઓને પાપ પર વિજય હાંસલ કરવા અને યોગ્ય પસંદગી કરવા માટે મદદ કરે છે. આ વચન દરેક વ્યક્તિની ઉંમરને માટે ઈશ્વરના માર્ગદર્શક દ્વારા સક્રિય રીતે જીવાવી શકાય છે. ઈશ્વરનું વચન શુદ્ધ અને વિશ્વાસુ વિજયી જીવન જીવવાની ચાવી છે. શું મિત્રો, તમે ઈશ્વરના વચનની અધીનતા દ્વારા ફળવંત અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છો? પ્રભુ આ વચન સમજવાને આપ સર્વની મદદ કરો. આમેન.